ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. આમોદ જંબુસર માર્ગ ઉપર હોટલ ડિસન્ટ નજીક અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર મુસાફરોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ભરૂચથી જંબુસર માર્ગ જાણે અકસ્માત ઝોન બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. એક બાદ એક અકસ્માતોની ઘટના સામે આવી રહી છે, જેમાં અનેક નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે. ગત રાત્રિના સમયે આછોદ નજીક સર્જાયેલ અકસ્માતમાં એક ઈસમનું મોત નિપજવા પામ્યું હતું. ત્યારબાદ આજરોજ સવારે 9 વાગ્યાના અરસામાં પણ નાહિર નજીક લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં એક ઈસમનું મોત નિપજવા પામ્યું હતું. ત્યારે 2 કલાકના ટૂંકા સમયગાળા દરમિયાનમાં જ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સમગ્ર બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે વાગરા જંબુસર રૂટ ઉપર પેસેન્જરમાં ફરતી રિક્ષાને 11 વાગ્યાના સમયગાળા દરમિયાન અકસ્માત નડ્યો હતો. રિક્ષા ચાલક જંબુસર તરફથી પેસેન્જર ભરીને આમોદ તરફ આવી રહ્યો હતો. એ દરમિયાન ડિસેન્ટ હોટલ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી, જેથી રિક્ષા પેસેન્જર સમેત રોડની સાઈડમાં ખાબકી હતી. ઘટનામાં રિક્ષામાં સવાર મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીમાં જોતરાઈ ગઈ હતી. પોલીસે તમામ ઈજાગ્રસ્તોને સુરક્ષિત રીતે બહાર કાઢી આમોદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડ્યા હતા. ઘટનાને પગલે આમોદ જંબુસર માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે ટ્રાફિક નિયમન કરી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાતા પોલીસ સહિત ઉપસ્થિત સૌ કોઈએ રાહત અનુભવી હતી.